વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠા લોકસભા હિંમતનગર તાલુકાનું કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો કેબિનેટ મંત્રી સાબરકાંઠા જિલ્લા પ્રભારી બળવંતસિંહ રાજપૂત દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સાબરકાંઠા જિલ્લા સંગઠન ધારાસભ્ય વીડી ઝાલા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજપૂત સમાજ ભારે વિરોધ વચ્ચે હિંમતનગર તાલુકા ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનથી સમગ્ર ગુજરાતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજમાં દરમિયાન જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા લોકસભા હિંમતનગર તાલુકાનું કાર્યાલય ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠા જિલ્લા પ્રભારી બળવંતસિંહ રાજપૂત દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો સાબરકાંઠા જિલ્લા સંગઠન ધારાસભ્ય વીડી ઝાલા સહિતના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન જો વાત કરવામાં આવે તો રાજપૂત સમાજમાં હાલ પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે। વિવાદાસ્પદ નિવેદનના કારણે રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના કારણે હાલ પણ રાજપૂત સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। તો ભારે વિરોધ વચ્ચે હિંમતનગર તાલુકા ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।